ગોગડી બેન આ બધું ક્યાં જાય છે? ઉરમ બેન ને લંગુ બેન ને બધા તૈયાર થઈ થઈને ક્યાં હોય પડે એ મારી બેન ગોગડી બેન? ઝીણકુડી એ બધા જાય છે ફીરકા પાવાન, પતંગો લેવાન, પછી ખીહરમાં હું વગાડે ઓલા પપુડા લેવાન, એવું બધું ખરીદી કરવા જાય છે ખીહરની. આ જોકલો ભાઈ જાય છે, લંગુ બેન, લંગા ભાઈ અને ઉરકી સારે જાય છે. તાર જાવું? તિહાર મનાવવાનો એટલો બધો ઢઢો છે આ બધે ને ગોગડી બેન. મારે તો કાઈ જાવું નહીં, તું જા. તઈ બહુ ઢઢો છે. ગોગડી બેટા માર હાટુ બે ત્રણ પપુડા લેતો આવશે ને. અમારી ટીમે નક્કી કર્યું છે આ વખતે ખીહર ધામધૂમથી કરશું ને બહુ બધા પપુડા વગાડશું. તો માર હાટુ મગાઈ લે ને પપુડા. ડોશીમાં તમે છે ને ઘડીક શાંતિ રાખો ના. ઝોંગો જો ડિસ્કો મીણો કરવા છે અને એના ફિરકીની બધી વાત કરીને એટલે એને પતંગ સકાવી ગમતી લાગે છે. મારે છે ને આ ઝોંગા હાટુ ફિરકાન બધું મગાવવું જોશે અને તમારી હાટુ પપુડા મગાઈ લે. ચાલો ને તમે છે ને થોડીક શાંતિ રાખો ને ડોશીમાં. સોરી મારી દીકરી ગોગડી, હું શાંતિ નહીં રાખો. અમારે ખીહર તો મનાવી જ હોય ને. કાલ તાર દાદા મને સપનામાં આવ્યા હતા અને બહુ મને પ્રેમ કરે છે. જી કે ડોશી હું તને પ્રેમ કરું, તું કે મોક્ષ લઈ લે, હું કે નરકમાં છું, તું મોક્ષ લઈ લે ને તો તું સ્વર્ગમાં જાને. તો મને ઓલાએ કીધું છે યમરાજાએ ઈ કે તો ભાભા તને ત્યાં સ્વર્ગમાં મોકલી દેવાનો. ડોશી સ્વર્ગમાં આવે ને તો હવે મારે મોક્ષ લઈ લેવો ભાભા હાટું થઈને. ભાભો મારો નરકમાં પડ્યો બિચારો. હા લઈ લો મોક્ષ. તો તમારે જેવો ભગવાને ની અમારે શાંતિ, તમારે શાંતિ. ભાભાઈ બિચારા સ્વર્ગમાં આવે. જો તમે મોક્ષ લેતા હોય તો ભાભાને સારું પડે ને. અને તમારો પટારો અમને દેતા જજો ને, બીડી ઠૂઠા ને એવું બધું હારો લેતા જજો ને. ભાભાને ગુડી દેજો. કાલ્યા તમારી નિશાની મેં હાસવી હતી, ફાટલી સડિયો ને ફડિયો ને બધું બરોબર ડોશમાં. તાર દાદો લખણ ખોટીના પેટનો છે ગોગડી. હું જીવતી હતી ને તઈ મને કોઈ દી હક નથી લેવા દીધું. કોઈ દી મારી અરે હકે રહ્યો જ નથી ભાભો. અને અત્યારે નરકમાં મીરો છે ને તે મને બોલાવે છે કે ડોશી તું સ્વર્ગમાં આવીને તો યમરાજે એમ કીધું તો ભાભા તને સ્વર્ગમાં મોકલવાનો છે. એટલે મતલબીનો દીકરો છે. મારે કાઈ મોક્ષ લેવો નથી. તે ડોશીમાં તમને સારું લાગે એમ કરો. અને જો આ બધા જાય છે બધી ખરીદી કરવા, પતંગો ફતંગો બધું લેવા. અને 2 દી પછી ખીહર છે એટલે ધામધૂમથી આ બધા ઉજવશે ખીહર. અમે બધા ઉજવવાના છે. બાકી પતંગો મને શોખ નહીં ડોશીમાં. મને લૂંટવી બહુ ગમે. ધાબા ઉપર પતંગો લૂંટવાની બહુ મજા આવે. મને પતંગો આમ સગાવી ન ગમે, ખાલી લૂંટવી જ ગમે. તો ડોશીમાં તમારે મગાવવાનું હોય મને કહી દેજો. પછી નો કેતા ને તમારે નરકમાં જાવ હોય, સ્વર્ગમાં જાવ હોય, મોક્ષ લેવો હોય ને તો મને કહેજો ને. એ બધો વહીવટ અત્યારે કરવામાં અત્યારે ઘડીક બેહવા દો શાંતિથી. આ તે સેમ ટુ યુ ગોગડી બેટા. મને તે લૂંટવી બહુ ગમે. બધા ભૂતને મૂકો, બધા ગયા તેલ લેવા. કોઈ તમને કઈ ને ટીપુ તેલ કોઈ નહીં દઈ જાય. કોઈ તમારો હમણાં કવી કોઈ રોટલો નહીં તમને ઘડીને દે. હાસવું છું તો હું હાસવું છું. આપણા ઘરના બધા તમને હાસવે છે ને ભૂતને બધાને તેલ લેવા જવા દો ને. અમારી અરે ખીહર કરજો, પરિવાર અરે હારી ના લાગો. તોય વાંધો નહીં, હું વિચાર કરી લઈશ ગોગડી બટા. જો એ બધા ભૂત માનશે ને તો તમારે બધા ખીહર કરવા આવી આવીશ. પણ મારી હાટુ પપોડા મગાવજો, મારે વગાડવા છે. મને બહુ મજા આવે. ડીજે મૂકવાના છો કે ધાબા ઉપર? ડીજે મૂકવાનું હોય ને કેવી વાત કરો. ડીજે નહીં પણ આપણે ઘરે ઓલો નાના એવા ટીરિયા નથી પડ્યા ઈ મૂકવાના છે નાના એવા. આપણે ઘરના સાંભળવી એટલું આપણે વગાડવાનું. આપણે કઈ ગામને સંભળાવવાનું નથી થાય. હવે લંગુ બટા જાવ, લંગા જમાય તમે બધા જઈ આવો. જાવ હાલો, પછી ગળદી થાય માર્કેટમાં. અત્યારે ખીહર હોય એટલે બહુ ગળદી હોય. બધા ખરીદી કરતા હોય. ખીહર પછી કમુરતા ઉતરે એટલે લગન ગાળો હોય તો ગામમાં ગળદી હોય. જાવ ગામનું કામ પતાય આવો. હા મમ્મી હાલો જાવું છે. ને ગોગડી ભાભી માં ઢીંગુડી હુતી છે રૂમમાં. એનું તો ધ્યાન રાખજે. ગોગડી હુતો છે, 2 ભાઈ બેન ને હુડાઈ દીધા છે એટલે બેયનું તો ધ્યાન રાખજે. હમણાં આમ વઈ આવશે જલ્દી. હાલો ને ઊભા થાવ ને. ઢીંગુડી ની કાઈ ઉપાધિ ન કરતા હો તમ તારે. ભૂરકી તારે જે લેવું હોય લેતી આવજે. તાર પતંગો લેવી હોય, કપડાય બહુ સારા મળે છે તો તને જે સારું લાગે લેતી આવજે. જોકલા ભાઈ લઈ દેજે હો ઉરમને જે લેવું હોય. હા ગોગડી બેન તમે હાલો ને તો મજા આવે. હાલો ને તમે જીંકી બેન બે. અમે 2 બેનો આવત ના નો પાડત. પણ એમાં એવું છે જો આપણે બધા ફેમિલી વધી ગયા એટલે કામે વધી જાય. શીબરી માસી નાખોરા ઢહડે ઈ કાઈ કામ કરે એમ છે નહીં. તમે બધા માર્કેટમાં વયા જાવ. તમે આપણા બધાનું ઘરનાનું એટલા બધાનું રાંધવાનું, ગાહડો રાંધવાનું, સાંજે વાળો બનાવવાનું. તો ગામમાં જઈ કેટલું ખોટી થાય. શીબરી માસી કઈ કામ ન કરાવે બિચારા, ઈ ગઢા છે. અને તમે બધા માર્કેટમાં જાવ, તમે બધા મહેમાન છો, તમને કોઈ ચીંધાય નહીં. અમે 2 બેનો છે ને કામ કરીએ તમ તારે. અને અમે રમથાઈ રોજ જાતા દોય માર્કેટમાં. તમે જઈ આવો, હરી આવો, ફરી આવો. જાવ આ ઉરમ ને જોકલો ભાઈ 2 નવા છે ને તે તમે બધા ફરો તમ તાર જાવ. ઢીંગલીની ઉપાધિ ન કરતા, ઘરની ન કરતા, રાંધવાની ન કરતા, કામની ન કરતા. તમે આવશો ને એટલે વાળું તૈયાર રહેશે તમારા માટે. ગોગડી બેન શીબરા માં ઝીણી અને ગોગડા ભાઈ
હા ઈ તો શીબરા માસા અખંડ એની હારે જ રહેશે, એની કઈ ઉપાધિ નહીં. આપણે એક ડોશીની ઉપાધિ, ડોશીને હાસવવાના, એક મહણિયા કાકાને હાસવવાના, સુડેલના ઘરવાળાને હાસવવાનો. જો ઈ બે માણા વૈયા ગયા, ક્યારે સટકી ગયા ને ખબર જ ન પડી. જોંગો કેવો ડિસ્કો ખાતો હતો. હા ઈ વાત હાશી ગોગડી ભાભી, તારી ઘરે જોહે કામ કરવા આપણે એટલા બધા માણા ભેગા થઈ ગયા. પાડોશી તમારા તો ખૂટતા નથી, દેવ દેરા માતા નથી, પૂંજારાનો પાર નહીં, એવું છે. અમારે તો એવું જ થાય લંગુબેન, પાડોશીનો જ પાર નહીં. જો મહણિયા કાકા અખંડાઈ પડ્યા હોય, સુડેલનો ઘરવાળો અહીંયા આવે, સુડેલને ના પાડી તોય ઈ નકતો છે, તોય ધોઈડો આવે. આપણે ડોશીમાં હોય એની હારે એકાદા બે ભૂત હોય, જનાવરું વયું ગયું છે તો કાંઈ એની માસ્યાઈ બેન હોય, કોક નું કોક તો આપણા ઘરે હોય જ તે લંગુબેન. અને આપણે એટલા મહેમાન છે એટલે કામ ખૂટે નહીં. એટલે તમે જઈ આવો, અમારી કાંઈ ઉપાધિ ન કરતા. અમે બે બેનો આખું ઘર સંભાળી લેશું, તમારે બધા આટલું રાંધી નાખશું, તમારે આવીને તરત જમવાનું રહેશે. અને તમારા ભાઈને ફોન કરીને પૂછજો કે એને કેવી પતંગો લેવાની, શું કરવાનું શું નહીં. પછી તમને કાલ સવારે કે ને કા નો લેવાનું, પેલું ન લે. જો કે એને કઈ શોખ તો છે નહીં, પણ ગોગડિયા હાટું કઈક લેતા આવજો, તોય પૂછી લેજો ફોન કરીને, બરોબર ને? લંગુબેન તમારા ભાઈનો જ ફોન આવ્યો, 100 વર્ષ જીવવાના છે, એને સંભાળ્યા ને એનો જ ફોન આવ્યો. હા ગોગડા બોલો બોલો. તમને સંભાળતી હતી આ જો લંગુબેન ની બધા જાય છે ગામમાં, અને પતંગો ને પકોડા ને એવું બધું લેવા જાય છે. તો તમારે શું મગાવવાનું છે એને ફોન કરીને કહી દેજો, નકર અત્યારે મને કહી દો તો હું એને કહી દઉં. કાંઈ નહીં, એક પતંગ નહીં. હા તે વાંધો નહીં, તમ તાર આપણે ડોશીમાં લૂંટી છે, ઈ થોડી પડી છે ને, હું તમને ખીહનને દી લૂંટી દઈશ. હા ના ના, ઈ કાંઈ મગાવવું નથી. લાડવા ને એવું કર્યું તું નહીં, ઈ તો ખૂટી ગયું, હવે પાછું કઈક કરશું. હાલો ને, ઈ તૈયાર નો હારું આવે, ઘરે બનાવી નાખશું. શીબરીમાં છે આપણે ઘરના કારીગર છે. હા 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 તે વાંધો નહીં, ખીહનને દી તો કાંઈક લઈ આવશું. હાલો ને બહારથી જમવાનું. બીજું બોલો. કાંઈ નહીં, બધા માર્કેટમાં જઈને જો બધા ઊભા છે ને બેઠા છે ને એવું બધું છે. હા તે હારું હાલો. કાંઈ લાવવાનું નથી, લાવવાનું થશે ને તો હું તમને હાનના ફોન કરીશ. અને આવડા જાય છે ને એને મગાઈ લઈશ, તમે કાંઈ ઉપાધિ ન કરતા હો. લંગુબેન તમારા ભાઈને જ કાંઈ મગાવવાનું નથી, તો તમે જાઓ ને તમારે જે લાવવું એ લેતા આવો, બરોબર? એ હા ગોગડી ભાભી, હાલો ઊભા થાવ હવે. હાલો મારા જોકલા, તમે ઊભા થાવ. જો આવ્યો જોંગો. જીણકુડી માર તને એક વાત કહેવાની હતી. આજ ઓલા એક રાધાબેન છે, એ નાની એવી દીકરી છે, 12-13 વર્ષની હશે, અને મારા વિડીયો બહુ જોવે છે, અને મને એની હારે વાત કરવાની બહુ મજા આવી એ દીકરી હારે. અને એનો ફોન આવ્યો તો જીણકુડી, બીજું શું કહેતા રાધાબેન? કાંઈ નહીં, કે જીણકુડી શું કરે, મેં જીણકુડી એ રહી. સારું આયલા બધા ગામમાં ગયા તા, આપણે ફટાફટ હવે કામ કરી નાખવી. અને ઘરે કોઈ નથી, ખાલી થઈ ગયું. વહણિયા કાકાને સોફે બેહાડી દેવી, અને મમ્મીને કેવી ઓલા છોકરા બે હોતા છે એનું ધ્યાન રાખે ને આપણે બે ફટાફટ કામ લેવી. અને રાંધવાની ઘણી ખરી તૈયારી કરી નાખી. ખીચડી બની નાખી, આખા રીંગણાનું શાક ને બાજરાના રોટલા ને ભાખરી અને મરસા તળ નાખી, બરોબર ને? પછી ગરમ ગરમ રોટલા બનાવવાની રે, ખીચડી બનાવી નાખવી, આખા રીંગણાનું શાક ને મરસા ને એવું બધું તળ નાખી, પછી રોટલા કરવાનું રે. હો ને જીનકુડી?